नमस्कार दोस्तों, हूँ दर्शन रावल। લોકસભા અને રાજ્યસભામાં આપણા માનનીય આદરણીય જે સાંસદ સભ્ય ભાગ લેવા માટે જતા હોય સત્રની કામગીરીમાં, તો એમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ, ખાસ કરીને એમને રહેવાની સગવડતા માટે। તો એના માટે સામાન્ય રીતે દિલ્હી ખાતે એમના માટે બંગલાની વ્યવસ્થા હોય છે। ઘણીવાર નાનો વિસ્તાર હોય બંગલાનો, તો બંગલી પણ આપણે કહી શકીએ। તો આ પ્રકારની સુવિધા તો હોય છે એમના માટે। તાજેતરમાં કેન્દ્ર સરકારે શું કર્યું કે ત્યાં આગળ નવા ફ્લેટ્સ બનાવડાવ્યા, એકદમ આધુનિક એવા ફ્લેટ્સ બનાવડાવ્યા આપણા સાંસદ સભ્યો માટે। લોકસભાની અંદર 545 સભ્યો હોય, રાજ્યસભાની અંદર 245। જો કે લોકસભાની અંદર હવે એંગ્લો ઇન્ડિયન નીકળી ગયા, તો 543 આપણે ગણીએ। તો લોકસભાના 543, રાજ્યસભાના 245 સભ્યો, એમના માટે રહેવાના ઉદ્દેશથી ત્યાં આગળ 184 જેટલા નવા ફ્લેટ્સ બનાવડાવ્યા। અને 11 ઓગસ્ટ 2025ના દિવસે નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું। એના માટે અલગ અલગ બિલ્ડિંગ બનાવ્યા છે, 4 જેટલા ટાવર બનાવ્યા છે। અને જે 4 ટાવર બનાવ્યા છે એના નામ નદીઓના નામ ઉપરથી આપેલા છે। તો કૃષ્ણા, ગોદાવરી, ત્યાર પછી હુગલી, કોસી, આ પ્રકારે નદીઓના નામ ઉપરથી એ જે બિલ્ડિંગ બન્યા હોય, જે ટાવર બન્યા હોય, એના નામ છે। એમાં થોડી આધુનિકતા રહેલી છે ફ્લેટની અંદર। જનરલી આપણે 1 BHK, 2 BHK, 3 BHK એવી રીતે ફ્લેટ સાંભળ્યા હોય, પણ સાંસદ સભ્યો માટે એકદમ મોકળાશવાળા ફ્લેટ બનાવ્યા છે। 5 BHK ફ્લેટ બનાવ્યા છે અને એના માટે જગ્યા એકદમ સ્પેશિયસ રહેલી છે। 5000 સ્ક્વેર ફૂટની જગ્યાની અંદર આ ફ્લેટ બનાવેલા છે। 5000 સ્ક્વેર ફૂટની અંદર આખા ફ્લેટ બન્યા છે। મતલબ આપણા જે સાંસદ સભ્યો હોય એ થોડા ફેલાયેલા હોય, તો એને મોકળાશ રહેવી જોઈએ ને રહેવા માટે। અને આ જે ફ્લેટ છે 5 BHK, એમાં 5 BHK તો ખરી, સાથે એમની સાથે જે નિજી સહાયક હોય, એમની સાથે જે અંગત મદદનીશ હોય, PA હોય, તો એના માટે 2 રૂમ એક્સ્ટ્રા રહેલા છે। ત્યાર પછી પૂજાનો રૂમ રહેલો છે, ત્યાર પછી કિચનની વ્યવસ્થા રહેલી છે, ત્યાર પછી મિટિંગ કરી શકે એના માટે સ્પેસ રહેલી છે। તો આપણે એવું કહી શકીએ કે એકદમ સરસ આરામદાયક એવા ફ્લેટ રહેલા છે। હવે અત્યારે હાલમાં જે ફ્લેટ બનાવેલા છે એ 184 જેટલા છે, એટલે ધીમે ધીમે કરતા ફાળવશે। અત્યાર સુધી બંગલા જે ફાળવતામાં સ્પેસ વધારે રોકાતી, પણ સરકારની ગણતરી એમ રહેલી છે કે સાંજ પડે બધા સાંસદ સભ્યો ત્યાં ભેગા થવા જોઈએ, એક સાથે બધા રહેવા જોઈએ, એક મતલબ બિલ્ડિંગની અંદર। આખા દિવસ દરમિયાન લોકસભા રાજ્યસભાની અંદર જે હોબાળો કરે, પણ રાત્રે સંપ દેખાવો જોઈએ, એકતા દેખાવી જોઈએ અને એક સાથે ભેગા મળી અને હોવાણ કરવા જોઈએ। સાંસદ સભ્યો માટે આ રહેવાની વ્યવસ્થા તો ખરી, એ ઉપરાંત વિદ્યાર્થીઓને ઘણીવાર પ્રશ્ન હોય કે અમને અન્ય શું મળવાપાત્ર હોય છે, મતલબ લીગલી જે મળવાપાત્ર હોય એની આપણે વાત કરીએ તો અન્ય શું મળવાપાત્ર હોય છે। તો સંસદે 1954ની અંદર એક કાયદો બનાવેલો છે કે સંસદ સભ્યોને પગાર, ભથ્થા, પેન્શન કઈ રીતે મળવાપાત્ર હોય। 1954નો જે કાયદો છે એમાં સમયે સમયે સરકારે ફેરફારો કર્યા છે। અત્યારે હાલમાં એમને જે પગાર મળવાપાત્ર થાય છે એ છે 1,24,000નો પગાર છે। સરકારે 2025ની અંદર આ ઇન્ક્રીમેન્ટ કર્યું। હવે તમે સમજો કે સંસદના બંને ગૃહ ભેગા મળી અને પોતે જ સાંસદ સભ્યોના પગાર ભથ્થા બધું ડિસાઇડ કરે। આ એક એવી બાબત હોય છે કે જેમાં વિરોધ પક્ષ હંમેશા સપોર્ટ કરે છે, કોઈ વિરોધ કરવાવાળું જ નથી હોતું, પોતે ધારે એ પ્રકારે ઇન્ક્રીમેન્ટ કરી શકે। તો અત્યાર સુધી પગાર 1 લાખ રૂપિયા હતો, 2025ની અંદર 24% વધારો કર્યો અને પગાર થઈ ગયો 1,24,000 રૂપિયા। 2025માં વધારો કર્યો, પણ સાથે એવું લખવામાં આવ્યું કે આ જે ઇન્ક્રીમેન્ટ હશે એનો અમલ ક્યારથી થશે? 1 એપ્રિલ 2023થી એનો અમલ થશે। તો આટલો જે ગેપ રહેલો છે ને એનું ઇન્ક્રીમેન્ટ એક સાથે એમને આપવામાં આવશે। ત્યાર પછી જ્યારે સંસદ સભ્ય સત્રની કામગીરીમાં ભાગ લેવા માટે જાય, ચોમાસું સત્ર, શિયાળુ સત્ર, બજેટ સત્ર, તો એ સમય દરમિયાન પર ડેના હિસાબે એને એક્સ્ટ્રા ભથ્થું મળવાપાત્ર થાય 2500 રૂપિયા। કે તમે આવ્યા અહીંયા સુધી તો અમને ખૂબ ગમ્યું એમ કરી સરકાર એને 2500 રૂપિયા એક્સ્ટ્રા ભથ્થું આપશે। ત્યાર પછી સંસદ સભ્ય રિટાયર્ડ થાય તો એને આજીવન 31,000 રૂપિયાનો દર મહિને પેન્શન મળવાપાત્ર થાય। અને એ માનો કે ગુજરી ગયા હોય તો એમના જે જીવનસાથી હોય એને અડધું પેન્શન મળવાપાત્ર થાય। સાથે અહીંયા આગળ એક નોટ કરવા જેવી બાબત એ છે કે ઘણીવાર સંસદ સભ્ય 2 ટર્મ માટે ચૂંટાય, 3 ટર્મ માટે ચૂંટાય, તો એના માટે વ્યવસ્થા એ રહેલી છે કે એક વખત 5 વર્ષ પૂર્ણ કરે તો એને 31,000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર થાય। પરંતુ માની લો કે કોઈ વ્યક્તિ 5 વર્ષ પૂરા કર્યા પછી એક્સ્ટ્રા જેટલા વર્ષ માટે સાંસદ સભ્ય રહેલા હોય ત્યાર પછી રિટાયર્ડ થાય, તો એ હિસાબે એને ઇન્ક્રીમેન્ટ પેન્શનની અંદર આપવામાં આવે। 5 વર્ષ પૂરા કર્યા પછી જેટલા વર્ષ માટે એ વ્યક્તિ સાંસદ સભ્ય રહ્યા હોય તો એને ગુણ્યા 2500 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવે। જેમ કે કોઈ વ્યક્તિ 6 વર્ષ માટે રહ્યું હોય પછી રિટાયર્ડ થયું હોય તો એને 1 વર્ષ જે એક્સ્ટ્રા ભર્યું ને 5 વર્ષની ટર્મ પછી 1 વર્ષ જે એક્સ્ટ્રા થયું, તો 1 વર્ષના 2500 રૂપિયા એક્સ્ટ્રા પેન્શન મળે।
કોઈ વ્યક્તિ માનો કે 2 ટર્મ માટે રહ્યું, એનો મતલબ શું થાય કે 10 વર્ષ માટે રહ્યા હોય તો 5 વર્ષ રહ્યા પછી રિટાયર્ડ થાય તો 31,000 રૂપિયા મળે, અને એક્સ્ટ્રા કેટલા વર્ષ એણે ભર્યા? 5 વર્ષ. 2 ટર્મ તો એક્સ્ટ્રા 5 વર્ષ એમણે સંસદ સભ્ય તરીકે કામ કર્યું, તો 5 વર્ષ જે એક્સ્ટ્રા ભર્યા એને ગુણ્યા 2500 રૂપિયા એને એક્સ્ટ્રા પેન્શન મળવાપાત્ર થાય. કોઈ હોય તો 15 વર્ષ માટે રહ્યા હોય, 3 ટર્મ માટે સાંસદ સભ્ય રહ્યા હોય તો જેટલા 5 વર્ષ પૂરા કર્યા પછી જેટલા એક્સ્ટ્રા વર્ષ માટે એ સંસદ સભ્ય રહ્યા હોય એને ગુણ્યા 2500 રૂપિયા એક્સ્ટ્રા પેન્શન મળવાપાત્ર થાય. ત્યાર પછી અન્ય સુવિધા શું મળે એ આપણે સમજીએ. દરેક સંસદ સભ્ય હોય ને એની પોતાના મત વિસ્તારની અંદર ઓફિસ ચાલતી હોય, અને ઓફિસના ખર્ચ માટે સરકાર દર મહિને એને 60,000 રૂપિયા એક્સ્ટ્રા આપે છે. આ 60,000 રૂપિયા દર મહિને ઓફિસ ખર્ચ માટે જે આપે એમાંથી એવું કહેવાય છે કે 20,000 રૂપિયા જે સ્ટેશનરીનો ખર્ચ હોય, તાર અને ટપાલ માટેના ખર્ચ હોય. જો કે સરકારને હવે ખ્યાલ નથી કે તાર અને ટપાલના ખર્ચ હવે નથી થતા, કેમ કે હવે તો ઇલેક્ટ્રોનિક માધ્યમ થઈ ગયા, ઈમેલ થઈ ગયા, હવે તો મેસેજ થઈ ગયા, પણ તેમ છતાં હજી જૂની ઢબ એમને ચાલે છે. તો 20,000 રૂપિયા સ્ટેશનરી ખર્ચ માટે આપે ઓફિસ માટે. ત્યાર પછી 40,000 રૂપિયા એમણે કોઈ સચિવ માટે મદદ લીધી હોય, જેમ કે એમને કોઈ ગાઈડ કરવા માટે હોય, કાયદાકીય બાબતો માટે કોઈ આસિસ્ટન્ટ રાખ્યા હોય, અથવા એમની સાથે કોઈ સલાહકાર રાખ્યા હોય જેમને કાનૂની બાબતની અંદર ગાઈડ કરે, તો એના માટે એક્સ્ટ્રા 40,000 રૂપિયા મળવાપાત્ર થાય. તો 60,000 રૂપિયા દર મહિને એમને ઓફિસ ખર્ચ માટે મળે. ત્યાર પછી મત વિસ્તાર ભથ્થું દર મહિને એમને 70,000 રૂપિયા મળવાપાત્ર થાય. મત વિસ્તાર ભથ્થાનો મતલબ એ થાય કે પોતાના મતદાર વિસ્તારની અંદર પોતે જ્યારે રાઉન્ડ માટે જાય, લોકોની સાથે મુલાકાત કરે, તો એ સમય દરમિયાન એમને કંઈક ખર્ચ થતો હશે. આખા મત વિસ્તારની અંદર કઈ જગ્યાએ સારામાં સારો વહીવટ થઈ શકે એમ છે એ તો સંસદ સભ્યને ખબર પડવી જોઈએ. તો એના માટે મત વિસ્તારમાં રાઉન્ડ લગાડશે, વિઝિટ કરશે, તો એના ભાગરૂપે દર મહિને એક્સ્ટ્રા 70,000 રૂપિયા એમને મળવાપાત્ર થાય. ત્યાર પછી અન્ય જે સુવિધા મળે છે એમ દિલ્હીમાં આવાસ માટેની વ્યવસ્થા તો રહેલી છે, બંગલા મળે, ફ્લેટ અત્યારે જે નિર્માણ કરી આપ્યા એકદમ આધુનિક એવા, અત્યારે 184 જેટલા ફ્લેટ બનાવી આપ્યા. દરેક સંસદ સભ્યને મળવાપાત્ર ન થાય તો ઘણીવાર શું કરે કે જે વ્યક્તિને આ આવાસ મળવાપાત્ર ન થાય, બંગલો ન મળે, ન ફ્લેટ મળે, તો એમને એક્સ્ટ્રા દર મહિને કેટલા રૂપિયા મળવાપાત્ર થાય? 2 લાખ રૂપિયા એક્સ્ટ્રા મળવાપાત્ર થાય, અને 2 લાખ રૂપિયાના માધ્યમથી એને રહેવાનું. હવે ઘણીવાર એવું બને કે સંસદ સભ્ય દિલ્હીમાં એને માનો કે આવાસ નથી મળ્યું, એ બીજા કોઈ સંસદ સભ્યની સાથે રહેતા હોય, તેમ છતાં 2 લાખ રૂપિયા તો એ ઉપાડી લેતા હોય છે ભથ્થાના ભાગરૂપે. ઘણીવાર બનતું હોય કે એક જ બંગલાની અંદર 2 સંસદ સભ્યો રહેતા હોય, મિત્રો હોય માનો કે, અથવા કોઈ રિલેટિવને ત્યાં દિલ્હીમાં રહેતા હોય સત્રની કામગીરી દરમિયાન, તો એ સમય દરમિયાન એમને 2 લાખ રૂપિયા તો મૂકતા નહીં હોય, એવો મને પૂર્ણ વિશ્વાસ છે. તો દર મહિને આવાસ માટે થઈ 2 લાખ રૂપિયા એક્સ્ટ્રા મળવાપાત્ર થાય. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, જ્યારે સત્રની અંદર કામગીરીમાં ભાગ લેવા માટે જાય એ સમય દરમિયાન રેલવેની મુસાફરી એમને તદ્દન ફ્રી હોય છે, અથવા માનો કે ફ્લાઇટના માધ્યમથી ઉડીને માનો કે આપણા સંસદ સભ્ય જાય તો એના માટે ફ્રીમાં હોય છે. એ ઉપરાંત જ્યારે સત્રની કામગીરીની કોઈ બાબત હોય, અથવા માનો કે કોઈ સમિતિના મેમ્બર હોય અને સમિતિની કામગીરીથી કોઈ જગ્યાએ જવાનું થાય તો રેલવેની મુસાફરી, ફ્લાઇટની મુસાફરી તદ્દન ફ્રી હોય. પણ એ ઉપરાંત એમને શું કરે છે કે વર્ષ દરમિયાન 34 જેટલી એસીની ટિકિટ આપે છે રેલવેની, ફર્સ્ટ ક્લાસ એસીની એને ટિકિટ આપે છે 34 જેટલી, અને એટલી 34 જેટલી ટિકિટ એના જીવનસાથીને મળે છે. અને માનો કે એમના જીવનસાથી ન હોય, કોઈ માનો કે નરેન્દ્ર મોદીની જેમ હોય, લગ્ન ન કર્યા હોય, તો એ સાથે એ સમય દરમિયાન માનો કે અન્ય કોઈ વ્યક્તિને સાથે લઈ ગયા હોય, અન્ય કોઈ વ્યક્તિથી મતલબ છે મારો કોઈ પર્સનલ આસિસ્ટન્ટ હોય કે વગેરે, તેને લઈ ગયા હોય તો એને 2 ટાયર એસીની ટિકિટ એને ફ્રી મળે રેલવેની અંદર. અને ફ્લાઇટની પણ 34 જેટલી ટિકિટ સંસદ સભ્યને તો મળે, એના જીવનસાથીની 34 જેટલી ફ્રી મળે. એક્સ્ટ્રા કોઈ જગ્યાએ જવું હોય તો, સત્રની કામગીરીમાં જવું હોય કે સત્રમાં કામગીરી પૂરી કર્યા પછી મત વિસ્તારમાં જવું હોય તો એ તો ફ્રી જ હોય છે. તો આ પ્રકારની સુવિધા અમને મળવાપાત્ર થાય. ત્યાર પછી અન્ય સુવિધા શું મળે? અન્ય સુવિધાના ભાગરૂપે સ્થાનિક પરિવહનની સુવિધા મળે. જેમ કે પોતાના મત વિસ્તારની અંદર જે ગાડી લઈ સામાન્ય રીતે ઇનોવાનો ઉપયોગ કરતા હોય તો એમાં જે ફ્યુઅલ ભથ્થું હોય દર મહિને 3,000 રૂપિયા સુધીનો એમને મળવાપાત્ર થાય. એ ઉપરાંત માનો કે દિલ્હીમાં એ એરપોર્ટ ઉતર્યા અથવા રેલવે સ્ટેશન ઉતર્યા અને ત્યાર પછી સંસદ સુધી એમને જવું છે અને ટેક્સી માનો કે ભાડે કરે તો એને એનું ભથ્થું મળવાપાત્ર થાય. 1 કિલોમીટરના 16 રૂપિયાના હિસાબે એને મળવાપાત્ર થાય. અત્યારે તમે કોઈ ગાડી ભાડે કરો તો સામાન્ય રીતે એસી તમે શરૂ રખાવો તો 12 કે 13 રૂપિયા કે 15 રૂપિયા સુધી એ ચાર્જ કરતા હોય, તો એ 16 રૂપિયા પર કિલોમીટરના હિસાબે એને એક્સ્ટ્રા ભથ્થું મળવાપાત્ર થાય. ત્યાર પછી ટેલિફોન અને ઇન્ટરનેટની સુવિધા અમને મળવાપાત્ર થાય. દિલ્હી અને મત વિસ્તારની અંદર ફ્રી ટેલિફોન કનેક્શન એને મળવાપાત્ર થાય અને 1.5 લાખ કોલ્સ એને પ્રતિ વર્ષ મફત મળવાપાત્ર થાય ફ્રીની અંદર.
એ જ રીતે ઇન્ટરનેટની સુવિધાનો લાભ લેવાનો હોય તો એના માટે પર યર એને 1.5 લાખ રૂપિયા એક્સ્ટ્રા ભથ્થું મળવાપાત્ર થાય. 1.5 લાખ રૂપિયાનું ઇન્ટરનેટ વાપરી શકે અને 1.5 લાખ કોલ એ ફ્રીમાં કરી શકે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, એમને વીજળી અને પાણી ઘણા ખરા અંશે મફત હોય છે. જેમ કે પોતે જે સરકારી આવાસ હોય ત્યાં આગળ વીજળીનો ઉપયોગ કરે તો એમને પર યર મતલબ કે 1 વર્ષની અંદર 50,000 યુનિટ એને ફ્રી મળવાપાત્ર થાય. અને પાણીનો વપરાશ જે કરે ને એ 4,000 કિલોલીટર જેટલું ફ્રી એમને પાણી મળવાપાત્ર થાય. તો આ પ્રકારની સુવિધાઓ એમને મળવાપાત્ર થાય. એ ઉપરાંત મત વિસ્તાર માટે વિકાસના કામ કરી શકે, સાથે પોતાનો વિકાસ કરી શકે એના માટે થઈ અને દર વર્ષે સંસદ સભ્યને 5 કરોડ રૂપિયા માટે એને ફંડ મળે છે વાપરવા માટે. જેમ કે પોતાના મત વિસ્તારની અંદર પોતે હોસ્પિટલ માટે કોઈ ઓરડો બનાવી આપે, અથવા કોઈ સ્કૂલની અંદર ઓરડો બનાવી આપે, કોઈ માનો કે બસ સ્ટેન્ડ એ આધુનિક કરી આપે, પાણીના પરબ બનાવી આપે, તો એના માટે દર વર્ષે પોતાના મત વિસ્તારની અંદર 5 કરોડ વાપરવા માટે સરકાર આપે. વીમાની સુવિધા અમને મળવાપાત્ર હોય છે. અને એમનું જે આખું ફેમિલી હોય ને, જે બ્લડ રિલેશનમાં હોય, એકદમ નજીકના ફેમિલી મેમ્બર હોય, તો એનો ગ્રુપ વીમો હોય 10 લાખ રૂપિયા સુધીનો. સાંસદ સભ્યને પોતાને માનો કશું થાય તો સરકારી હોસ્પિટલમાં ઇલાજ તદ્દન મફત થવાનો છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં તે તદ્દન મફત એમનું ઇલાજ થવા પાત્ર થશે. એનો ફૂલ વીમો હોય છે. સંસદ સભ્યને કશું ન થવું જોઈએ, કેમ કે આખો મત વિસ્તારનો આધાર એની પર હોય છે, તો સરકાર અમને સાચવે છે. તો આ પ્રકારની સુવિધા મળવાપાત્ર થાય છે. સંસદ સભ્ય માટે જે સુવિધા મળવાપાત્ર થાય એ આપણે અહીં આગળ લિસ્ટ તમને આપ્યું. હવે આપણે માનો કે સંસદ સભ્ય ન બની શકીએ તો ઠીક છે, પણ સરકારી સેવક તો બની શકીએ. જેના માટે થઈ અને આપણે ભાવનગર એકેડેમી ખાતે એક બેચ શરૂ કરીએ છીએ. જનરલ બેચ એક શરૂ કરી છે. સવારે 8 થી 10નો સમય છે. આગામી સમયની અંદર જે સરકારી ભરતીઓ આવનારી છે, સીસી હોય, તલાટી, જુનિયર ક્લાર્ક વગેરે, તો એ બધી પરીક્ષાઓને ધ્યાનમાં રાખી આપણે જનરલ બેચ શરૂ કરી છે. ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. 8 થી 10નો સમય છે. જનરલ સ્ટડીના તમામ વિષયો સાથે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતીનો સમાવેશ થાય છે. દરેક વિષય માટે નિષ્ણાત ફેકલ્ટી છે. નિયમિતપણે ટેસ્ટનું આયોજન થાય, ફ્રી મટીરિયલ સેટ મળવાપાત્ર થાય. આ બધી સુવિધાઓ રહેતી હોય છે. તો એક વખત અચૂકથી ડેમો લેક્ચર માટે તમે આવી શકો. વધુ વિડીયો સાથે ભેગા થઈએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.